ભાવનગરમાંથી સમાચાર મળી આવ્યો છે। ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં કોળી સમાજની ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ન્યાય સભામાં કોળી સમાજના આગેવાનોએ પશ્ચિમના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી સામે આકરા પ્રહારો છે તે કર્યા હતા। બગદાણાના યુવક નવનીત બાલદિયા પર થયેલા હુમલાની તપાસમાં વિલંબ થવા પાછળ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીનો હાથ હોવાનો આક્ષેપ આગેવાનોએ કર્યો હતો અને સભાના મંચ પરથી આગેવાનોએ કોળી સમાજને આગામી 2027ની ચૂંટણીમાં જવાબ આપવા આહ્વાન કર્યું હતું। સાથે જ જ્યાં સુધી નવનીત બાલદિયાને પૂરતો ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। હું માન્ય ગૃહમંત્રી નાયબ મંચ પર માંગુ છું કે આ ઝૈરાદ આહિર યુવા ભાજપનો ત્રણ તાલુકાનો પ્રમુખ છે અને તમે એમ જેલ એન્ટ્રી આપી છે તો એનો વરઘોડો કેદી દીવી ડાંગર પોલીસ પીઆઈ એની માથે ગુનો દાખલ કેદી આથી મંચમાંથી તમને પ્રશ્નો પૂછવા માંગુ છું। કોળી સમાજનું કાંઈ હોય તો તમે વરઘોડા કાઢો છો અને કહો છો કે વરઘોડો તો નીકળશે તો પોલીસને ચાવરી કોણ રહ્યું છે જેમને કાયદો ખીચામાં રાખ્યો હોય એવી રીતના કાયદો કોળી સમાજ સામે ઉપાડ્યો છે એમનો વરઘોડો કેદી જ્યાં સુધી દીવી ડાંગરના પટ્ટા ના ઉતારે ત્યાં સુધી આપણે એટલું બેહવાનું છે ઓકે। જ્યારે આપણે આત્મવિલોપન કરવાની વાત આવી ત્યારે 16 જણાએ આત્મવિલોપન કરવાની જાહેરાત કરી અને 9 જણા અમે બગદાણામાં મુકામે પહોંચી ગયા, પરંતુ 9 ને રાતે અમારી બોચી શાંતિથી કરી હતી અને આપણો અંત અને આપણું પૂર્ણ વિરામ પણ શાંતિથી જ હોય। કોઈ પણ લડાઈ હોય આપણે તાકાતથી લડવાની છે, શક્તિ પ્રદર્શનથી લડવાની છે। જ્યાં પણ જરૂર પડે ત્યાં પણ આપણે ભેગું થવાનું છે। ત્યારે નવનીતભાઈ બાલદિયાની આ ઘટનામાં જે કંઈ પણ ઘટ્યું છે તે આપ સૌ જાણો છો। જે ઘટના ઘટી તે દિવસે નવનીતભાઈ ફરિયાદ લગાવતા હતા, પીઆઈ ડીવી ડાંગર દ્વારા તેમના કહેવા મુજબ ફરિયાદ નોંધવામાં આવેલી નહીં। ત્યારે આપણા સમાજે 27 દિવસ સુધી રોડ ઉપર ઉતરવું પડ્યું હતું। તે માત્ર ને માત્ર ડીવી ડાંગરના કારણે ઉતરવું પડ્યું છે।